હેલો. ઘણા બધાનો ક્વેશ્ચન હોય છે કે મને આ બિઝનેસ કરવો તો છે પણ મારી જોડે કોઈ એક્સ્ટ્રા સ્કિલ નથી, ટેકનિકલ સ્કિલ મને આવડતી નથી, મને ઇંગ્લિશ ઓછું ફાવે છે કે હું જોઈન તો કરવા રેડી છું પણ હું શીખી શકીશ કે નહીં, મારો બિઝનેસ હું ગ્રો કરી શકીશ કે નહીં. એવા ઘણા બધા ક્વેશ્ચન્સ માઇન્ડમાં આવતા હોય છે ઘણા બધા લોકોને. સો લેટ્સ આજે અમે લોકો વાત કરીએ કે સ્કિલ બિલ્ડિંગ એન્ડ લર્નિંગ, અને એના પર થોડું અમે તમને ઓવરવ્યૂ આપીશું કે કેવી રીતે આ બિઝનેસમાં તમે જોડાવશો તો તમને હેલ્પ થઈ રહ્યું છે, જે બી અમે ટૂલ્સ પ્રોવાઈડ કરી રહ્યા છે. સો હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. મજામાં. તમે કેમ છો? બસ મજામાં. હોપ તમારા બધાનો મંડે સારો ગયો હશે. અમે એઝ યુઝ્યુઅલ મંડે આવતા હોઈએ છીએ પણ આજે અમે ટ્યુઝડેના લાઈવ જઈ રહ્યા છે અને તમારા બધાનો દિવસ સારો જતો હશે. સો ઘણા બધાને ક્વેશ્ચન્સ હોય છે અને હોવા જરૂરી પણ છે. તમે કંઈક નવું ચાલુ કરી રહ્યા છો, તમે જે કસાઈમાં એનરોલ થઈ રહ્યા છો તો પૂરેપૂરું તમે એને જાણીને આગળ વધો તો તમારા માટે પણ સારું હોય છે. સો ઘણા બધાને એવો ક્વેશ્ચન હોતો જ હોય છે ને અમને બી હતો. આ બિઝનેસમાં તમને ફૂલ્લી વિડીયો બેઝ સર્ટિફાઈડ ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે. વેધર તમે ફૂલ્લી ટેકનોલોજીથી તમને જાણકારી હોય કે ના હોય, તમને કંઈ બી આવડતું હોય કે ના આવડતું હોય, તમને માર્કેટિંગનો એક્સપિરિયન્સ હોય કે ના હોય, જે આ બિઝનેસ બધાના માટે પરફેક્ટલી ફિટ થઈ જાય છે. અને એવું નથી કે સર્ટન પીપલ જ આ બિઝનેસમાં જોડાઈ રહ્યા છે. આ બિઝનેસમાં ઘણા બધા જુદા જુદા ડિફરન્ટ લાઈક કમ્યુનિટીઝથી ઘણા બધા જુદા જુદા જોબ કરી રહ્યા છે. બધા આ બિઝનેસમાં જોડાઈ રહ્યા છે અને એ બધા એક જ ટ્રેનિંગ ફોલો કરી રહ્યા છે જેવું અમે લોકો કરીએ છીએ. સો તમને જે બી ટૂલ્સ પ્રોવાઈડ કરવામાં આવી રહ્યા છે, તમને જે બી ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં આવી રહી છે, એ એકદમ બેઝિક ટ્રેનિંગ હોય છે જેથી તમે સ્ટેપ બાય સ્ટેપ સારી રીતે તમારો પૂરો ટાઈમ લઈને તમે આ બિઝનેસને જાણીને સમજીને શીખી શકો. માર્કેટિંગ આપણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરી રહ્યા છે એટલે ઘણા બધાને ડર બી હોય છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મારે માર્કેટિંગ કરવાનું કંઈક રોંગ થઈ જશે તો મારાથી કંઈક ઊંધું થયું ને મને કંઈક પ્રોબ્લેમ થયો તો એ બધું તમને સેફ સાઈડે કેવી રીતના માર્કેટિંગ કરવાનું છે, કેવી રીતે તમારું પેજ સિક્યોરલી બનાવવાનું છે, એથી લઈને ઝેડ સુધી તમારો બિઝનેસ ગ્રો કરવાથી લઈને સ્ટાર્ટ કરવાથી સેટઅપ એવરીથિંગ તમને ટ્રેનિંગની સાથે સાથે કમ્યુનિટીનો પણ સપોર્ટ મળી રહ્યો છે બિઝનેસમાં. તો તમે ક્યારેય એકલા હોતા નથી. તમે ક્યાં બી અટકાયા છો, તમને કઈ બી જરૂર છે તો પૂરી કમ્યુનિટી છે, તમે કોઈને બી રીચ આઉટ કરી શકો છો. તમારા મેન્ટર કોચના સિવાય તમારી પૂરી ટીમ છે, કમ્યુનિટી છે. તો કોઈને બી રીચ આઉટ કરીને તમે તમારો જે બી ક્વેશ્ચન છે, તમે સ્ટક થઈ ગયા છો તો તમે આગળ વધી શકો છો. અને આઈ ડોન્ટ થિંક સો એવું તમે ક્યાં બી જોયું હશે કે તમને બધું એકમાં જ મળી રહે. કમ્યુનિટી સપોર્ટ બી મળી રહ્યો છે, ટ્રેનિંગ બી તમને ફૂલ મળી રહી છે અને પ્લસ એની જોડે જોડે તમે ગ્રો બી થઈ રહ્યા છો અને તમે લાઇક માઇન્ડેડ પીપલને બી મળી રહ્યા છો જેથી તમે તમારું નોલેજ બી ગેઇન કરી શકો છો. ધેટ્સ ટ્રુ. અને ટુ બી ઓનેસ્ટ કે જ્યારે સ્કિલ બિલ્ડિંગનો ક્વેશ્ચન આવે ને તો સ્કિલ ગમે ત્યારે, ગમે તે એજ ઉપર, ગમે તે ટાઈમે, ગમે તે ફેઝ ઓફ લાઈફમાં તમે બિલ્ડ કરી શકો છો. ઇટ્સ નોટ ઓનલી કે તમારે પર્ટિક્યુલર ગ્રેજ્યુએશન જોઈએ ઓર ડિગ્રી ઓર એક્સપિરિયન્સ જોઈએ આ બિઝનેસ કરવા માટે. કેમ કે જે લોકોએ ગ્રેજ્યુએશન નથી કરેલું એ લોકો બી બિઝનેસ કરી રહ્યા છે. જે લોકોએ હાયર એજ્યુકેશન છે, જેમ કે ડોક્ટર્સ છે, એન્જિનિયર્સ છે, બીજા ઘણા બધા ફિલ્ડના છે, એ લોકો બી આ બિઝનેસ કરી રહ્યા છે. બિકોઝ જેમ ધરતીએ કીધું એમ કે જે ટ્રેનિંગ અમારી જોડે છે કે હંડ્રેડ્સ એન્ડ થાઉઝન્ડ ઓફ અધર પીપલ જોડે છે, સેમ જ ટ્રેનિંગ તમને મળશે. અને એ ટ્રેનિંગને ફોલો કર્યા પછી તમને પોતાને ખબર પડશે કે હા, તમે જેટલું સ્કેર ફીલ કરતા હતા કે સ્કેપ્ટિકલ ફીલ કરતા હતા એવું કશું ફીલ કરવાની જરૂર જ નથી. એન્ડ ઇટ્સ કમ્પ્લીટલી અન્ડરસ્ટેન્ડેબલ કે જ્યારે તમે એક્સપ્લોર કરી રહ્યા હોય તો આ ક્વેશ્ચન્સ આવવા જરૂરી છે. અને દેટ પ્રૂવ્સ કે એકચ્યુઅલી તમે બિઝનેસ કેવી રીતે કરવો, કેવી રીતે તમે મેનેજ કરશો એના વિશે વિચારી રહ્યા છો. નોટ જસ્ટ કે ખાલી બિઝનેસને ટાઈમપાસ માટે એક્સપ્લોર કરી રહ્યા છો. તમે વે બિયોન્ડ વિચારી રહ્યા છો. અત્યારે જે તમારી પાસે એક્સપિરિયન્સ કે નોલેજ નથી, જે સ્કિલ્સ નથી, એ તમારે જોઈશે, એ તમે વિચારી રહ્યા છો. સો દેટ્સ રિયલી ગુડ. જેમ કે હું પોતાની વાત કરું તો મારી પોતાની વાત કરું તો જ્યારે મેં આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો ત્યારે હું રેરલી સોશિયલ મીડિયા પર એક્ટિવ હતી. હું મારા વિડીયોઝ ક્યારેય રેકોર્ડ નથી કરતી. નાઉ આઈ કેન ડુ દેટ વેરી ફ્રિકવન્ટલી અને વેરી ક્વિકલી જસ્ટ બિકોઝ કે જે ટ્રેનિંગ્સ છે, જે સપોર્ટ મળે છે કમ્યુનિટીમાંથી, એ સપોર્ટની મારે જરૂર હતી તો આઈ આસ્ક્ડ ફોર ઇટ. જે ટ્રેનિંગની જરૂર હતી ટ્રેનિંગ મેં લીધી, મેં પ્રેક્ટિસ કરી. સ્કિલ્સને ઓલવેઝ ડેવલપ કરાય, એ બાય ડિફોલ્ટ ના આવે, રાઈટ? તો આ ડેવલપ કર્યું ધીમે ધીમે તો જ હું અત્યારે આ વસ્તુ અત્યારે લાઈવમાં બોલી શકું છું. અધરવાઇઝ આઈ વોઝ ટોટલી પર્સન. સો વેન યુ આર રેડી ટુ લર્ન, ધ સ્કાય ઇઝ ધ લિમિટ. That's true.
એન્ડ ઘણા બધા લાઈક હું આઈટી બેકગ્રાઉન્ડની છું, તો ઘણા બધા મને કહે કે ઓ તમે તો આઈટી બેકગ્રાઉન્ડમાં છે એટલે તમારા માટે ઇઝી, બટ એ ઇટ્સ નોટ ટ્રુ. લાઈક જે આઈટી જોબ કરતા હોય એ કમ્પ્લીટલી ડિફરન્ટ આ બિઝનેસ ના કરતા હોય છે. Like I didn't have any social media experience, but માર્કેટિંગ પણ જરાખણ નહીં આવડતું હતું મને. બધા ટૂલ્સ લાઈક વિડીયો એડિટિંગ ના અને પોસ્ટર બનાવવાનું ને ટૂલ્સ, આઈ ડીડ નોટ નો એનીથિંગ. મેં પણ સ્ક્રેચથી જ લર્ન કર્યું બધું. પણ જ્યારે મેં સ્મોલ સ્ટેપ્સ લીધા લાઈક ટુ લર્ન એવરીથિંગ, બધું ક્લિયર થતું ગયું. બિકોઝ ટ્રેનિંગ એટલી સિમ્પલ છે, રિપીટેબલ છે ને બિગિનર ફ્રેન્ડલી છે. સો આપણે પરફેક્ટ હોવાની જરૂર નથી. યુ જસ્ટ હેવ ટુ બી ઓપન ટુ લર્નિંગ. શીખવાની ધગસ હોવી જોઈએ. લાઈક ઇવન તમે અડધો પોણો કલાક પણ કામ લાઈક સ્કિલ બિલ્ડ કરવા માટે એવરી ડે આપો તો સક્સેસ ઇઝ ગેરંટીડ. સક્સેસ એ વિલિંગનેસ ટુ લર્નમાંથી આવે છે, નોટ બાય બિકમિંગ એક્સપર્ટ. લાઈક કન્સિસ્ટન્ટ રહેવું જોઈએ. એવરી ડે તમારે નવું નવું કંઈ શીખવાની ધગસ હોવી જોઈએ. દેટ્સ ઓલ. યા, અને બહુ જ સારી લાઈક ટ્રુ કીધું રેખાબેન કે તમે આઈટીમાંથી છો, કાં તો બિઝનેસ પર્સન છો, કાં તો બિઝનેસ બેકગ્રાઉન્ડથી છો. તમે કોઈ બી બેકગ્રાઉન્ડથી હોય ને તમને એવું તમારા માઇન્ડમાં એવું હોય કે ઓકે મને તો આ છે એટલે મને તો સારું પડશે, મને તો ઇઝી પડશે, આઈ એમ ફ્રોમ બિઝનેસ બેકગ્રાઉન્ડ. પણ એવું જરૂરી નથી હોતું. લાઈક બિઝનેસ પર્સન બી ઇફ ઇન લાઈક મોડલ બિઝનેસ અને એ જો રિટેલ બિઝનેસમાં જાય તો એને બી રિટેલ બિઝનેસમાં ઘણું બધું લર્ન કરવું પડે છે, ઘણું બધું ડોમેઇન બધું જાણવાનું હોય છે. તો આમાં બી એવું છે કે લાઈક એવું નથી કે તમે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર છો કાં તો સોશિયલ મીડિયા કન્ટેન્ટ ક્રિએટર છો એટલે તમે આમાં તમને બધું આવડતું છે. હા, ઓફકોર્સ ધ બેઝિક થિંગ્સ, બેઝિક જે ટ્રિક્સ છે તે તમને વધારે ડેફિનેટલી આવડતી હશે. પણ જ્યારે બિઝનેસ ઇન ડેપ્થમાં હોય ત્યારે યુ હેવ ટુ લર્ન ધ સ્કિલ. તમારે જ્યારે બિઝનેસ પ્લેટફોર્મ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનો આવે, જ્યારે એડ્સનો આવે, જ્યારે કોઈ તમે when you are running through the issue, how you going to resolve it, how you going to solve it, તો એ બધું મેટર કરે કે જ્યારે તમે સ્ટેપ બાય સ્ટેપ લર્ન કર્યું હોય. એન્ડ એઝ અમે બધાએ આગળ બી કીધું છે અને હમણાં બી અમે કહેતા જઈએ છીએ કે લાઈક તમારા પાસે જો તમને જો રિયલી નવી વસ્તુ જાણવાની, શીખવાની જો ધગસ હશે, જિજ્ઞાસા હશે, તો યુ વિલ બી એબલ ટુ ડુ એની બિઝનેસ, નો મેટર ઇટ્સ ઓનલાઈન ઓર એની અધર બિઝનેસ. ઇટ જસ્ટ કે તમે કેવી રીતે એ જે ઇન્ફોર્મેશન છે બિઝનેસની તમે એને ગ્રેબ કરો છો. જો તમે પહેલેથી તમે નેગેટિવલી બધી ઇન્ફોર્મેશન લેશો કે નહીં આ તો બધું સોશિયલ મીડિયા છે, બધું ઓનલાઈન છે, યુ નેવર ગોઈંગ ટુ લર્ન. યુ હેવ ટુ બી પોઝિટિવ ઇન એવરી પીસ ઓફ ઇન્ફોર્મેશન. એન્ડ ધ અધર થિંગ ઇઝ the mindset and consistency. Both are very very important in this business. બીજી બધી વસ્તુ તમે પછી બી શીખી જશો. એનું ડેફિનેટલી વી કેન લર્ન બાય ટાઈમ. બટ જો તમારી પાસે રાઇટ માઇન્ડસેટ હશે ને તો તમે ડે 1 થી યુ કેન સ્ટાર્ટ સીઈંગ યોર સેલ્ફ ઇન અ ગુડ પોઝિશન, ગુડ રિઝલ્ટ. સો ઇટ્સ ઓલ કે તમે રાઇટ માઇન્ડસેટથી આ બિઝનેસ સ્ટાર્ટ કરો અને તમે લર્ન કરો. દેટ્સ ટ્રુ. માઇન્ડસેટ તમારું ક્લિયર હોવું બહુ જ જરૂરી છે. અને લર્ન કરવું, સ્કિલ બિલ્ડ કરવું એ લાઈક આઈ નો કે એટલું નાનું બી નથી પણ એટલી મોટી બી વાત નથી. કોઈ બી કરી શકે છે જો તમે લાઈક લર્ન કરવા માટે રેડી છો, તમારું માઇન્ડસેટ રેડી છે કે ના મારે આ બિઝનેસ કરવો છે, નો મેટર વોટ હું શીખી જઈશ, તો ડેફિનેટલી તમે ઘણું બધું શીખશો. અને એવું નથી કે સર્ટન ટાઈમમાં તમારે બધું શીખી જ જવું પડે. અમે આટલા વર્ષથી બિઝનેસમાં જોડાયેલા છે, અમે એવરીડે કંઈક નવું શીખી રહ્યા છે, નવી સ્કિલ્સ અમારી પોતાની બી બિલ્ડ કરી રહ્યા છે. તો એવું નથી કે લર્ન કરવાનું એક સર્ટન ટાઈમ પીરિયડમાં જ છે અને તમે એ પતશે યુ આર ડન. ના, એવરી સિંગલ ડે તમે નવું નવું શીખશો, તમારું સ્કિલ્સ બિલ્ડ કરશો. સો તમારી જોડે ઘણો બધો ટાઈમ છે પોતાને ઇમ્પ્રૂવ કરવા માટે, નવું શીખવા માટેનો. પણ એ ત્યારે જ છે જ્યારે તમે એક રાઇટ ડિસિઝન લઈને, રાઇટ માઇન્ડસેટથી તમે એક આગળ સ્ટેપ ભરશો. સો હોપફુલી આજનો અમારો જે બી લાઈક ટોપિક હતો તમને હેલ્પ કરે રાઇટ ડિસિઝન લેવામાં. અને જો તમે બિઝનેસમાં જલ્દી જોડાઈ રહ્યા છો તો અમે જલ્દીથી તમને મળીશું નેક્સ્ટ એપિસોડ. થેન્ક યુ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ એવરીબોડી.